હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ-ટાટ ભરતીને લગતી, ટેટ-ટાટ પરીક્ષાને લગતી, ટેટ-ટાટ તૈયારીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, ગઈકાલે જ્ઞાન સહાયકને સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ આજે ફરીથી પરિપત્ર કરવામાં આવ્યો છે। તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો દરેક વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવેલા છે। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમને ટેટ-ટાટ ભરતીને લગતી જે પણ અપડેટ આવી છે તે તમને જોવા મળશે। તો મિત્રો, જો તમે ચેનલના જોડાયેલા ના હો તો અત્યારે જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, ગઈકાલે પરિપત્ર રાજકોટ જિલ્લાની અંદર કરવામાં આવ્યો હતો કે જ્ઞાન સહાયકની જે શાળા પસંદગીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। તો દરેક ઉમેદવારો માટે આ સારા સમાચાર હતા, જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીની અંદર જગ્યામાં વધારો થઈ શકે। પરંતુ અત્યારે એક બીજો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેની અંદર એટલે કે વડોદરા જિલ્લાની અંદર જ્ઞાન સહાયકની પ્રતિનિયુક્તિ આપવા બાબત પરિપત્ર કરવામાં આવ્યો છે। તો આપણે આ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો સૌપ્રથમ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે તારીખ 31/7/2024ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ બાદ વિવિધ તબક્કે યોજાયેલ શિક્ષક બદલી કેમ્પના કારણે આપના તાલુકાની શાળાઓમાં સેટઅપ મુજબ ખાલી જગ્યા પર બદલી કેમ્પમાં શિક્ષકોએ નિમણૂક મેળવતા જે તે શાળામાં કામ કરતા જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલ હતા। આ પ્રકારે છૂટા કરેલ જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ખાલી પડેલ જગ્યા પર નિયમોને આધીન પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવાની પ્રક્રિયા ઉપરોક્ત સંદર્ભદર્શિત ઠરાવની જોગવાઈ ડી અન્વયે તારીખ 23/1/2025ના રોજ બપોરના 12:30 કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત વડોદરા ખાતે રાખવામાં આવેલ છે। જે અંગેની જાણ આપના તાલુકાના સંબંધિત શાળાના આચાર્ય મારફત પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ મેળવવા ઇચ્છુક ઉમેદવારને ઉક્ત બાબતે જાણ કરી હાજર રહેવા આથી જણાવવામાં આવે છે। તો મિત્રો, વડોદરા જિલ્લાની અંદર ફરીથી પરિપત્ર કરવામાં આવ્યો છે કે જે પણ જ્ઞાન સહાયકોને શિક્ષકની બદલી કેમ્પના કારણે જે પણ જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવેલા હતા તેમને ફરીથી પ્રતિનિયુક્તિ આપવામાં આવશે। એટલે કે હવે ફરીથી તેમને જ્ઞાન સહાયક તરીકે પાછા વડોદરા જિલ્લાની અંદર લેવામાં આવશે। તો મિત્રો, આ વિદ્યા સહાયક ઉમેદવારો હોય કે શિક્ષણ સહાયક ઉમેદવારો હોય, દરેક માટે આ ખરાબ સમાચાર કહી શકાય। કારણ કે જ્યાર સુધી જ્ઞાન સહાયકને લેવામાં આવશે ત્યાં સુધી કાયમી ભરતીની અંદર થોડી ઘણી જગ્યાઓ ઓછી જ આવશે। દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો કે જ્ઞાન સહાયકની જગ્યાઓ તો ખાલી જ બતાવવાની છે, પરંતુ મિત્રો, જ્ઞાન સહાયક તરીકે જો આપણે નોકરી કરતા હોઈશું તો ચોક્કસ તેનાથી કાયમી ભરતી થોડા ઘણા અંશે ઓછી આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તો આ ખરાબ સમાચાર આવેલા હતા કે ફરીથી જ્ઞાન સહાયકોને જે પણ શિક્ષક બદલી કેમ્પના કારણે ખાલી જગ્યાઓ પડેલી હતી તેમાં ફરીથી જ્ઞાન સહાયક તરીકે વડોદરા જિલ્લાની અંદર પરિપત્ર કરવામાં આવે છે। પરંતુ મિત્રો, આ રીતે દરેક જિલ્લાની અંદર ફરીથી પરિપત્ર કરવામાં આવશે। તો જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે છૂટા થયા હતા તેમને નમ્ર વિનંતી કે તમે થોડા સમય માટે આ જ્ઞાન સહાયકની ફરીથી નોકરી સ્વીકારશો નહીં, જેથી કરીને અત્યારે જે પણ ભરતી આવવાની છે તેમાં થોડીક એક જગ્યાઓ વધારો થઈ શકે છે। જો તમે જ્ઞાન સહાયક નહીં સ્વીકારો તો ચોક્કસ ભરતીની અંદર કાયમી ભરતીની અંદર જગ્યામાં વધારો થઈ શકે છે। તો દરેક મિત્રોને વિનંતી કે અત્યારે કોઈ પણ ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર જોડાય નહીં, જેના કારણે જો ભરતીની અંદર 1000, 1500, 2000 જગ્યાઓ વધે છે તો તેથી દરેક ઉમેદવારને ફાયદો થવાની શક્યતા રહેલી છે। તો સરકારે ફરીથી પોતાની યોજના જ્ઞાન સહાયક ફરીથી પ્રતિનિયુક્તિ કરેલ છે। આ રીતે દરેક જિલ્લામાં પરિપત્ર કરવામાં આવશે, જેથી જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે ફરીથી જો નોકરી સ્વીકારશે તો કાયમીની અંદર ચોક્કસ જગ્યાઓ ઓછી આવવાની શક્યતા રહેલી છે। તો જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે જોડાયેલા હોય તે હવે ફરીથી પ્રતિનિયુક્તિ ના મેળવે,
જેથી કરીને કાયમીની અંદર જગ્યાઓ વધુ આવે. તો મિત્રો, આ પરિપત્ર અત્યારે થયો હતો, તો આજની આ લેટેસ્ટ અપડેટ હતી કે ફરીથી પ્રતિનિયુક્તિ આપવામાં આવી છે. ગઈકાલે પરિપત્ર કરેલો હતો કે અત્યારે સ્થગિત કરવામાં આવી છે 21 તારીખે, પરંતુ ફરીથી 23 તારીખે તેને પ્રતિનિયુક્તિ આપવામાં આવી છે. તો મિત્રો, આ હતા આપણા લેટેસ્ટ સમાચાર. તો વિદ્યા સહાયક ઉમેદવારો માટે આ ખરાબ સમાચાર આવેલા છે. તો જે પણ વિદ્યા સહાયક ઉમેદવારો છે તે દરેક ઉમેદવારોને વિનંતી કે અત્યારે તમે જ્ઞાન સહાયક તરીકે સ્વીકારશો નહીં, કારણ કે જ્ઞાન સહાયક તરીકે જે પણ જગ્યામાં વધારો થશે તેથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો, તમારી ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી કોઈ પણ અપડેટ જોઈતી હોય તો ચોક્કસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણને જે પણ લેટેસ્ટ અપડેટ મળશે ટેટની તમારા સુધી વિડીયો લઈને આવીશું. તો આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. ધન્યવાદ.